માનો રોટલો અલખનો યોટલો ને લીરબાઈ માનો રોટલો લીરબાઈ માં તો ખવરાવીની ખાય દર્શન કરવાલો મહાસતી લીરબાઈના લીરબાઈ માં તો ખવરાવીની ખાય દર્શન કરવાલો મહા તારી માઈ કોઈ હીખડાવ્યા કે નથી હીખડાવ્યા ભૂતના પેટને આવો રોટલો હોય વો ઊભી ઊભી રોવે બિસાડી પછી એની મમ્મીને વાત કરે કે મારે હાહુ મેળા ગાર્યું દીધી આવા રોટલા હોય કોઈ દી ને હારી હાહુ હોય તો કે મામણી મારી ફૂઈ હીખડાવે મારી મામણી માં જેવું લવણ દેશ એ હીખડાવી દે આવો રોટલો ઘડે દીધો તો હોરો ખાવા બેઠો કે વહુજી રોટલા તાર ઉપાડા ખડ્યા તો હું તાર ટપાકા ગણતો તો તાર ટપાકા નું કામ છે કે રોટલાનું બરાબર અમારે મેરની બાઈ કે દે હા શું કે દે તો કે દીકરી હારી હોય મારા જેવી ખેવના વાળી તો દીકરી ભમરો ન પડવા જોઈએ ભમરા વાળો રોટલો ફૂંડો લાગે બરાબર બસ તો કઈ કે માં કી નાખો ઉપરથી નાખો એટલે ભમરો પડે શાંતિથી રોટલો નાખો એટલે ભમરો ન પડે એવું હીખડાવી દઈએ આમાં માખણનો પીંડો નાખવાનો હું તો હમણાં કહેતી હતી ને ઓલે વખત કે અમે ખાઈએ આમાં અંદર માખણ ભરવાનું પછી ખાડા કરીએ જાય આ માખણના પીંડા ખાવાના કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન હવે ભાઈ ભગવાન તમારા મહેમાન થાય પછી તમે એની મહેમાન ગતિ કરો અને પછી તો એવું કીધું છે કે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા એટલે સ્વર્ગ ભૂલી જાય એવી મહેમાન ગતિ અને હવે આવી જ મહેમાન ગતિ કરવા માટે અમે લોકો પણ આવી ગયા છે ઘેડમાં અને ઘેડમાં જે માળી આપણી સાથે ગામડું બોલે છે એમાં વાતો કરતા હતા મીઠી મીઠી એ માળી અત્યારે રૂપાળા રોટલાય ઘડે છે અને એ પણ પ્યોર દેશી રોટલા છે બાજરાના અને ચૂલા ઉપર રોટલા ઘડાય છે અને આમ તો સાંજ થઈ ગઈ છે અને એવું કહો કે સૂરજ આથમી ગયો છે અને હવે માળી જો અત્યારે વ્યારાની તૈયારી કરે છે સીધા એમની સાથે વાત કરીએ શું નામ છે બા ટમુબેન ટમુમાં શું હાલે છે રોટલા કડામાં પાંદડીનું ચણાનું શાક નાખ્યું પછી રૂપારા ભી કે બીન દોહે ઝીણકી બીન મારી દૂધ ખાયું રૂપારા રોટલા હાથી સોડીવીએ ગેસના રોટલા આપણે ખાવા ભાવે નહીં સુલો 24 કલાક ચાલુ પછી જાત્રાનો અહીં નીહરે એને અમારા છોકરા બરકી આવે રાતે 10 વાગે ઝીણકી બીન તાવડી માંડે દે એ કે ખવડાવવું આપણે હાથી રોટલો વારવાનો કોઈ દે કીવાય વાર્યો નથી રોટલો એટલે ઓલું તવી થોકે તેવું કઈ જોઈએ નહીં ફાવે જ નહીં હમણે કોઈ દી નાની છોકરી થગે જાય અમારા તો હાથ લોટાઈ ગયા મામા હા સાચી વાત છે હા હાથી વાળો હાથેથી રોટલો વાળે છે જો હા હાથી વાળો જો હા વાહ ન થગે હા હા પછી ફેરા બેહન ખાઈએ આ જો ફેરો અમે બતાય ફેરો આપે લીધો આ રોટલાનો અવાજ સાંભળો અમે પછી કામ કીએ અને ટપાકા કયો હું કયો અમે કે અમારા રોટલાનું કામ છે કે ટપાકાનું આગળ હોરો બેઠો બેઠો તેડવા આવ્યો તો સાંભળો વાત કરે જૂની હા વાત કરો જૂની વાત કરે હા હું અમારે હોરો તેડવા આવ્યો બાઈની વેલા વખતની વાત છે પછી કે બાઈ રોટલા થેગા કે ટપાકા સાંભળે બાઈ રોટલો આવ્યો તો પટપટ કરે રોટલો મેલ દીધો તૂટે ગયો રોટલો નો આવ્યો કે ટપાકાનું કામ છે કે તારે રોટલાનું કામ છે વહુ કે બાઈ બીજા પાછા રૂપારા કડે દીધા તો હું તાર ટપાકા ગણતો તો ટપાકા તો 10 રોટલા થયા પછી આવો રોટલો કડે દીધો તાર હોરો ખાવા બેઠો કે વહુજી રોટલા તાર રૂપારા ખડ્યા તો હું તાર ટપાકા ગણતો તો તાર ટપાકાનું કામ છે કે રોટલાનું બરાબર અમારે મેરની બાઈ કે દે હા શું કે દે હા તો કહી દે પણ એમ કહો આ રોટલાની કઈ ટ્રેનિંગ લીધી કે નહીં આ તો આપ જોગાત્યો મારે કરે વાહ મારું શીખડાવે દે અમારી દીકરી ઉંમર લાયક થાય 12 થી 13 વર્ષની એ તાવડી બેહાડ દે અચ્છા એ હારે મોકલવી હોય ને અમારે તો એમ કહો મળી આ સમજી લ્યો કે નવી નવી વહુ પૈણીને આવી અને રોટલા ઘડતા ન આવડે તો પાહી બેન શીખડાવવાનું બરાબર અમારી ઝીણકાની વહુ છે આવી હમણાં એની બિસારીની હેરની છે રાજુલાની ત્યાં ઘટતી ત્રાહા વાકો થઈ જાય એટલે બાહી બહેન કે દીકરી એની આઈ ઘટ બરાબર એ 10 દી ભાઈ રોટલો શીખડાવી દીધો કે અમારે ખેવ ના છે દીકરાને ઘર મંડવવા
એને શીખડાવવું, એની દીકરી હરો રાખવાની, બરાબર છે. દીકરાની વહુની દીકરી વહુ ન ગણવાની, હા બરાબર, એની દીકરી જ ગણવાની. બરાબર છે. પછી ઢોર દોતા નો આવડતો એની પાહી બેન શીખડાવવાનું. હા હા પેલી 5 ગુણ્યું ખાઈ જાય ખાંડનું, હા હા ટીપાહિયા ખોર હા હા 2000 ગુણ આવે, હા હા 2 પાવીર્યું ખાઈ જાય પણ વહુને શીખડાવી દઈએ હમ. તો એ આખી જિંદગી લાસારી નો રહી ને કોઈ. બરાબર છે. તેટાણ કેટલાક રોટલા ઘડવાના? અટાણો મારે આપણા તમે બેન અમે 2 ઘરના તે 10-11 રોટલા કડવા પડે. તે કેટલીક વાર લાગશે એમાં? આમાં તો વાર લાગે, તમારે ભીનો સીન ઉતારો ના ના, એટલે એ તો કઈ વાંધો નહીં, પણ આમ તમારા રોટલામાં ફાવટ ગણી ને. તો ફાવટ એટલે 50 રોટલા કડે તો કલાકમાં નાખે તા કડે. વાહ 2 તાવડી માંડ દાદા, 2 સુલા રોય રાખવાના. અમારે મંડપ ની હોય ને હા વાહ સરસ. ભમરો તમારા સામે વાત રહી ને ભમરો તમારા ભમરો રોટલો ફૂંડો લાગે નો નાખીએ એમ કોઈ દીએ ને ખાવા. જો આજે તમને રાઉન્ડ શેપ દેખાય છે ને, ફોડલો એને રોટલામાં ભમરો પડ્યો કહેવાય. એ અમાર ડોહી કે ભમરા પડે. હા હા, વહુ ની નેતા આવડે તો એ આજે ભમરા પડે હે, પછી માની લ્યો કે હાહુન ખબર પડી કે આ ભમરો પડ્યો તો શું કે? તો કે દીકરી હા હારી હોય મારા ખેવના વાળી તો કે દીકરા ભમરો ન પડવા છે, ભમરા વાળો રોટલો ફૂંડો લાગે. હા બરાબર. હા પછી તો કહે કે માં કી નાખો, ઉપરથી નાખો એટલે ભમરો પડે, શાંતિથી રોટલો નાખો એટલે ભમરો ન પડે. ન પડે. હા હા એવું શીખડાવી દઈએ. હા બરાબર. પછી વહુ અને કોઈ ખારી હાહુ હોય તો બરાબર કે શીખવાડે. ભૂંડી ન હોય તો એ કહે કે તારી માં ગાડા હા નહીં નહીં નહીં, હું તારી માએ. તારી માં કોઈ શીખડાવ્યા કે નથી શીખડાવ્યા? હા હા ભૂતના પેટને આવો રોટલો હોય. હા હા વહુ ઊભી ઊભી રોવે બિસાડી. હા હા પછી એની મમ્મીને વાત કરે કે મારી હાહુ મેળા ગાર્યું દીધી હા હા કે આવા રોટલા હોય કોઈ દી હા હા ને હારી હાહુ હોય તો કે હા મામણી મારી ફૂઈ શીખડાવે, મારી મામણી માં જેવું લવણ દેશ હા હા. એવી રીતે શીખડાવી દઈએ. વાહ વાહ સરસ સરસ. જો પણ અમે તમારી વાતો કરી એમાં ભમરો પડ્યો ને. હા એમાં પડ્યો નકર માર ભમરો ન પડે, ઉપર દડા થાય રોટલા. હા એ તો ને, આ તો સરસ મજાના રૂપાળા ઈ રોટલા બગડ્યો છે. થોડો. એમ હા હા હા. તો હવે રોટલો ચાલો તો તમે અમારે રોટલો 2 પકડો. પડવાળો હોય જોવો. હા જો હા હા વાહ સરસ સરસ હે ને? સરસ. વાહ ભાઈ વાહ. આમાં માખણનો પીંડો નાખવાનો. હા હા હું તમને કહેતી હતી ને ઓલી વખત હા. કે અમે ખાઈએ હા હા આમાં અંદર માખણ ભરવાનું, સરસ. હા પછી ખાડા કરીએ જાય આ માખણના પીંડા ખાવાના. વાહ રે વાહ. જાય ખાડા કરે હમ જાય માખવાના રોટલા. વાહ ભાઈ વાહ, અહીં. જોરદાર હે પણ. એ માખે માખે ને ખાવાના. હા હા કોઈ દી લુખો રોટલો અમારે ખાવાનો નહીં. વાહ સમજાય ગયું? વાહ રે વાહ. વાહ ટમુમાં વાહ, જબરજસ્ત રોટલા બનાવો હો, આ રૂપાળા. રોટલા કે ઉઠીએ ઉઠશે હા હા હા. ફૂલાઈને દડા જેવા થાય. દડા જેવા. એ રોટલો આફડો કરે ઉતરે કલટા માણા ખાઈ હોગે. હા 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 હા. ઓછો રોજ એવો. પોચો રોજ એવો. હા અમારે ફ્રીજમાં કે કઈ મેલવાનું નહીં રાખાય. હા હા હા. ટાટું હમણાં ભાવે નહીં કોઈ દી. અચ્છા, ફ્રીજમાં રોટલા શાક નો રાખો? કઈ નહીં. અને સવારે શાક ખાઈ જ નહીં કોઈ દી. અચ્છા. અત્યારે તો તાજું નાખ્યું જો કે મારા ઘરમાં જો ટોપડી ભરી હા હા. સવારના પાંદડીનું રીંગણાનું ય ન ખાઈ અટાણ તો નાખે. હું એમ કહું, તમે આ રાતનું શાક સવારે ન ખાઓ, તાજે તાજું બનાવો અને ફ્રીજમાં પણ શાકભાજી કે ટૂંકમાં આવું કંઈ રાખો નહીં, શાક કે બકાલું કે એવું કંઈ, બરાબર છે? હા. તો સિટીમાં તો બધાય 2-3 દી સુધી શાક ઈ ફ્રીજમાં શાક રાખી તમે મેલે. ફ્રીજમાં હાજી મેલો હા, પછી સવારે ખાય. સવારે ઉઠે તમે ખાઈ જાઓ એમાં જીવાતી છે. હા હા હા. તમારે ખ્યાલ કરવો હોય તો કરે લેજો. વિહાનો કૂતી ખવડાવતી અમને ન ભાવે કોઈ દી. ફ્રીજનું શાક ખાવાનું ફ્રીજનું વાહ. કોઈ અચ્છા, શાહી નહીં. સાંજે છાશ નહીં ખાવાની? ઓકે, દૂધ સાથે જમવાનું એમ? ના ભમરાવાળો થયો રોટલો. આ રોટલા મારે નહીં રૂપારા નહીં થાય તમારે સામે વાતો કરા. ના ના, તો હવે વાતો નથી કરાવતો હું. વાતો તો કરવી મજા આવે આપણે. મજા આવે હા પણ પછી આ રોટલા રૂપારા નહીં થાય તો? રોટલા તો એવું ધ્યાન દેતી જાય તમારા ભાઈ વાતો મરદ ની વાતો કરી હા હા ધ્યાન દેતી જાય. પછી અમારા જો અટાણે તાવડી માંડી હોય હા. મીઠું નાખતા ભૂલે ગઈ જો. જો આપણે યાર વાતો કરે એમાં રોટલા ભમરો પીડો અને મીઠું નાખતા જો આ મીઠા ભાવ નો વાત છે. હા હા તમે આવ્યા તમારો ભાવ છે એવો. હા, એ તો છે 100%. બરોબર. હા, એ તો બરાબર છે. પછી અમારી 2 વહુ છે તો હમણાં ગયો આટો દેવા. હા હા હા. પછી મેં રસોઈ મેલે દીધી હમણાં. હા, એટલે થોડીક ફાવટ ઓછી તેલ હોય. વધારે થઈ જાય શાકમાં હા હા કે ખારું થઈ જાય ત્યાં ભાઈ કે માતું નો રોટલા ખડતી હોય. હા, બરાબર બરાબર. પણ એ ભાઈ હવે એની વહુના હાથનું ખાતા હશે ને? કોણ એ ભાઈ. મને ભાવે તો ખા. કોણ ઈ ભાઈ? હા. હા એટલે હવે પછી એને ના ઈ તો મમ્મી તો બોર રાખે હો અમારા દીકરા. હા તો સારું. છોકરા બધા ડાયા તો સારું કહેવાય.
એ કહે કે મારી બાઈ કરે ને બાયું નથી એ કઈ બાઈઓને વહુનું ન હાલે કઈ હશે નહીં નહીં વાહ સરસ સરસ હા જો આવે જોવા હા હા તમારી બાજુમાં એવા છોકરા ન બીએ વાહ વાહ સરસ ઈ અમારે આ રોડી છોકરા ખુડીસી બેઠા હતા ને ના જાતા હોય સોનલ બીજ ના એ અમારે ઘેર અઠાણ એટલે ઉતારો અમારે ઘેર એ અમે અઠાણ કીએ કા અઠાણ અમારે અઠાણ કીએ તમે કહો કે ઉતારો પછી અમારા છોકરા જાતા હોય ને જાતા હોય ને સોનલ બીજ ની હાલે 10 હોય 15 હોય 5 હોય બરાબર એની બધાની આ છોકરી બહુ છે ઈ શાક નાખવા માંડે અમે રોટલા ઘડવા માંડીએ અમારા છોકરાને ખવડાવે પીવરાવે ઉના પાણી કરી દઈએ ગરમ પાણી કરી દઈએ નવરાવીએ પછી એ પ્યાર કા દીકરા હોય તો અમારે એના પોક સોરવાના તમારા જવિયા વાહ 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 સરસ મજાનો જો રોટલો હાથેથી જ ઉથલાવે છો માડી વાહ માડી દીકરાને ગરમ પાણી ધોવે ને ઈ કે માસી તમારા ઋણ થઈ જાય અમારે આ તમારા ઋણ કેદું સુઠીએ હા ઈ તો બરાબર હા. તો અમે કે મારા દીકરા છે ને તમે હા, ઈ તો આ દીકરા બરોબર રાખે ને એને પગ સોરવાના બામી ભૂહે દેવાનું પછી પોરો ખવડાવવાનો મળી તમારી આ ભાષા બહુ મીઠી છે મજા આવે સાંભળવાની તમે રૂડામાં નો ખાસું બોલો ના ના રૂડા નથી મનાવતો સાચું જ કહું અમારી બોલ્યો તમે છે ને હે હા હારું કા દખ ન કરતા હા વારું ના ના એમાં દખ છે ને અમારે એ તો તો છે ને માવતર કે તેનું દખ હોય તો માવતર તો હારા અમારા ગામો ગામે મારી પોરો ને જ કરતી અમારે બે બીનું એટલું માનશે તમે જા એ કીધો ને કે હુંદર બેન ને ટમો બેન એટલે તમારે એટલું નામ લે દઉં કહે કે કીવ્યું છે એ તમારે એટલું પૂછે લેવાનું વાહ 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 સરસ તો આ દીકરાને ક્યાં પરણાવ્યો ધંધુહર ધંધુસર આ જુનાગઢ વંથલી પાસે હા. પછી આ દીકરાને એ રાજુલા પઈ ગયો પર ના રાજુલા માણેકવાડા કયો ધંધા માલ બાપા વાળું માણેકવાડા કેશોદની હા બાજુમાં એ જૂનું ઈણું ઠીક બરાબર રાજુલા ધંધા હોય ને અમારે હા ઈ તો બધા નોખા ધંધા પાણી એટલે ઈ છે રાજુલા પૂગ્યો એમ ને ના રાજુલા પછી હગાઈ ને જુનાગઢ રાખી દો હે એ કે તું ન્યા કીને જાન લઈને ક્યાં આવું હા મેં રાજુલા તો પલ્લે આવ્યું પછી અમે જાન લઈને ગયા ને હા તો ધ્યાન લઈને ગયા તો જાન લઈને ગયા પછી હાર પહેર્યા હતા મોટા મોટા હા હા સોનાના હાર હા ઉનાના હા હા મોટા કાઠીલિયું પછી સુઈડ્યું હા ઠીકા ઠીકનું ઠીકા ઠીકના ગીત ગાવ્યા પછી ફૂલેકો કાઢ્યું છે જાણે એમ ફૂલેકો બાકી બાર ને ઘોડા ઉપર બેહે ને આખા ગામના ફેરવે ને પાછું ઘેર લઈ ગામવા વાળા ને આવ્યા તમારે જ્યાં રાખ્યા હતા માંડવા વાહ પછી અમે સુઈડ્યું ને ઠીકા ઠીકનું ઘાટેડિયું વાહ રે વાહ એવા એટલે ઈ ગાંઠડી ને એ બધી ચૂડું ને તમે લગ્ન પ્રસંગ હોય તો જ પહેરવાનું ને શોખનું મારે પહેરીએ હા, એ તો મારા બરાબર. મેરમાં અમારે એવું ઓલું છે ગર્વ છે અમારે એ તો બરાબર આ પાંદડીયું પહેરે છે આ પાંદડીયું હા હા પછી આ વેટલા હા હા અવડાયડા હાર કાઠીલિયું હા વાહ સરસ સરસ બહારના કરીએ તો કંઈ દેખાડીએ નહીં પછી પ્રસંગમાં પહેરીએ પછી બેગમાં મેલાઈ ગયું હા હા એટલું ઘરમાં થોડું રખાય ન રખાય અટાણે સમય પ્રમાણે તો સમય આ પહેર્યા તો અમારે શું ઉપાધિ છે પણ અમે તો કોઈથી બીત્યું ને બીત્યું ન થાય અમારે તો છોકરા કે ઘેર નમરે હા હા બહારના ધંધા છે બધાયને હમ હમ અમે બે બેનું જાય રાતે 2 વાગે આ બાથરૂમમાં આ કરવા આવીએ હા 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 કઈ બાથરૂમ કઈ વાડામાં નહીં કરવાનું માતાજી દયા છે એટલી વાહ વાહ સરસ અમારે માતાજી સાથ સાથે અમારે રમવા આવે રાતે વાહ 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 માતાજી પૂછાવીને કઈ કામ કરવાનું કામ નહીં નહીં કરવાનું હા હા ડિલેવરી વોવોની હવાવડ્યું પછી લગન પ્રસંગ કરવા હોય તો માતાજીની સેફટી લઈ લેવાની હા કે માતાજી આ કામ કરીએ તો એમાં કોઈ દે અમારે વકીલ ન આવે હા બરાબર અમે કમીટ થાય ન જોઈએ કમીટતા કઈ ને હા હા એ અમે ન જોઈએ હા હા મીના રાખી અમે કઈ ન જોઈએ અમે માતાજીને પૈસા વગર કામ ન કરવા વાહ 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 ઢોર લેવો હોય તો એ માતાજીની આ છોકરાને લાઇટનું કરવું હોય તો એ માતાજીને પૂછે નાણી કામ કરવું તો એ માતાજીને ઓલે આ મોટર લેવા ગયો ને તો એ માતાજીનું કામ કરવાનું વાહ 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 ગોદમાં જો ગાત્રણમાં જાય નાખી આવી ઘેર આથી અમે જાયું કમી આવી મેં દેશે મિયારીની હિમમાં હા હા અત્યારે એમ ના જાય ઈહારું વેલા ખોડવા બેહે ગઈ અચ્છા આવું હોય તો આવજો મંદિર છે જોઈ આવજો હા 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 અમારું મંદિર હોટલે જાયું 2 મોટરું લઈને આપણે બરોબર બોલું તમારે આજ રોકાવાનું છે ને હવે એ તો જોઈએ તમે કેવું આજ રોકાવાનું છે જો રસોઈ ખાવી હવે યારે કરવા ફેર આપણે હા એ તો બરાબર છે તો પછી ખાઈ પીએ રૂપારા પછી તમને ધીરે ધીરે 2 રૂપારા ગરબા ગાવા દીધું માતાજીના લગન ગીત ગાવા દીધું
વાહ વાહ સુનવાણી વાતો કરતી તમારા હાથ જાય હાટે કઈ વાંધો જારી અને માથે હોય જો ને એ ઘાટડી ઘાટડી સરસ સરસ પછી ઘોડા ઉપર ભાઈને બેહાડ્યો હા હા વરાજાની આવડી પાઘડી એટલા ઘરણા વાહ રે વાહ પછી આખા ગામના ભાઈઓ ને બાઈઓ ટ્રેડિશનલ ફોટો આખી ફેમિલીનો સરસ સરસ જાવી હા તો મળી હું તમે મને કીધું મારો હાથ રહી જાય હાથ તારા દીકરા રહે જાય પણ એ તો મળે બરાબર નોકરી છે હવે શું કરે તમે નોકરી કરવામાં તમને શું લાગે મને તો કઈ ખબર ન પડે બોલતા હે કાવડે બોલામાં એ તો તમને વહેલી વખત કહી દીધું કે આ બીન ની મોરી રાખી મને કઈ ખબર ન પડે મારી પર્સ આવડી એવડી થઈ હા હા પછી એને કહેવાનું કે મંદિર બેન આપણે અહીં કરવાનું છે તો એની પછી એનામાંથી ભાર આપણે ખાઈ પીને હોવે જવાનું હા એ તો બરાબર છે ચિંતા ન કરવાની કઈ વાહ વાહ સરસ 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 ને આનો બાપો પછી હિતાવી રીતે બહાર જ છે આપણી રીતે આપણે લડવાનું એ ના ધંધો કરવા ગો બેહવાને જ ગો. હા 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 સરસ એવું સરસ કરીએ અમે તો બધું મળી આ માખણ એ ઘરનું જ ને ઘરનું જા ભેર રહીમાં બરાબર બહારથી કંઈ લેવાનું નહીં કાંઈ નહીં ભાવે નહીં હમણાં બકાલો અહીંયા હમણાં ન ભાવે પણ મોટા સિટીમાં તો મળી બધું પેકેટનું આવે હું માહે સિટીમાં રહેવી માંદી મરી તા ઘર ભેરી થઈ પાછી અચ્છા બીમાર થયા એટલે ઘરે આવી ગયા મારું શરીર ફૂલે ગયું તો આદત થઈ ગયું ઓહો જુનાગઢ રહ્યા હતા સવાર અમે રાજુલા અને ખાંભા રહ્યા હતા હા 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 ખાંભા રેવા ગઈ ને અટાણું થાય ને તો ત્રીજા માળી રહેતી હતી બેઠી બેઠી રોવા અને બાપા ભરડી આવતા નથી લઈને આવે ને હજી દૂધ ને ઘી ને લેતા આવે ભીહું રોટલો બરાગો આપણો લે એવો ના ના નથી બહેરો સરસ મજાનો રોટલો તો તમે રૂપા રોટલા ઉતારો પણ સિટીમાં આવા રોટલા મળે નહીં સીટે રોટલો ઓલા ભાવે તમે હોટલના અમે છે રોટલા ને એક દાડો આટો દેવા ગા હા હેરમાં હા પછી હું તો ભૂખ હારવી મળતા ભૂખ લાગે દુનિયાની એવી રોટલી ઘટતી જાય દેતી જાય મારે તો એક બટકો થાય બિનની કાંઈ એવું કામ કરું હા હું તો ભૂખી રે શિયાર આવી 5 આવી 100 આવી થાય આપણે હા હા બે રોટલા ખાઈ આવી હા ને હું એક વાત કહું તમને કે તમે હોટલમાં જમવા જાઓ કોઈ પણ માણસ તો એ હોટલના બાજરીના રોટલા હોય તમે ખાધા તો હશે કે જોયા તો હશે જોઈ આવો એ કેવડા હોય એવડી આવી કાસા નહીં કાસા કાસા પ્રાસી પાણી રેડવા ગા ને તે ભાઈ ને હોટલમાં બી ઓછું ખાઈએ પા બે ભાઈ કે લઈ જાવી તમને કોઈ દી દીઠી નથી હોટલમાં કોઈ દી ગયું દે અમે નો ખાઈ ભાઈ અમે કોઈ દી ખાઈએ નો હા હા પ્રાસી પાણી રેડવા ગા ને ડોહીમાંનું હમ જવું છે ને વાહ રે વાહ મજા આમ લડા જેવો રોટલો કર્યો ભલા માણસ આખરે હવે ધ્યાન દીધું પણ જો આ રોટલામાં ધ્યાન દીધું કા હા જો હવે જો ઈ સરસ મજાના રોટલા ઉપર માખણ લગાડે છે અને આ માખણ લગાડીને જબરજસ્ત કાર્યક્રમ છે વાહ ભાઈ વાહ આ ભમરા વાળા તો મેલ દીયો ને તો કઈ વાંધો નહીં એ માં પછી રોટલા કરતા કરતા ભગવાનના નામ લેતી જઈએ હા બરાબર હા હા અવરી સુરતા કઈ જવા નહીં હા, મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પ્રસાદ બને જાય ને હા એ તો બરાબર કોક ખાય તો એક શાંતિ રહે પેટમાં નકણ અમુકનો તમે રોટલો ખાઈ જાઓ ને અમુકનો તમે જોઈજો તો તમે હજી ગેસ તો વાપરતા જ નથી ને એ ઓલે ઘેરશે તે ગેસ મોટા બંગલામાં પણ એ કદાચ ટૂંકમાં શું કહેવાય બહુ ઓછો વપરાશ એમ એક બે રોટલા ઘડાય તો ત્યાં ઘડી લો હા, આજ તો આ બીનને ઘેર ઉતારા છે અમારા ઠીક હા હા સુંદર બેન ના ઘરે એને ફોર વ્હીલ લીધી ને એટલે અમારે ફોર વ્હીલ જેવું ન હોય અમે ગમે ત્યાં ખાઈ લઈએ અમે અહીંયા ખાઈ લઈએ ત્યાં ખાઈ લઈએ અમારે એવું નહીં કે અમારું ને તમારું વાહ વાહ સરસ એ આજે ભાવના એ તો મળી ગામડામાં હે હું એકલી હોય કોઈ નમરે બાયું આટો દેવાઈ ગયું એકલી હોય ને તો એ કહે કે ટમુઆ ખાઈ લીજે હમ રોટલા કરતા બેઠી બેઠી હમ બીજું કામ કરું હા એ તો બરાબર છે એ ભીન ઉતારવા ને હા, હવે ભીણ ઉતારો હાલ હા તો તમે રોટલા ઘડો તા અમે ભીણ બેસી કરી લીધા એવું તો ઉતારવો હોય તો ઉતારો ભીન મોડું હાલો હવે ભીણ ને મોડું થાય હાલો હાલો હવે ભીણ પાસે જાય ગાય તો આડો રહેતો તો હે એટલે હું રહી જાય તો બસ હવે આ રોટલા ઘડાય છે અને ફરી મળીએ છીએ આપણે આગળ વ્યારા કરવા ટાણે એટલે કે ડિનરમાં શુદ્ધ દેશી ભોજન હશે એ કરીશું સાથે એમાં પણ તમને સાથે રાખશું જો એક સરસ મજાની વાત આજે ગામડું બોલે છે એમાં અમે લઈને આવ્યા છે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય તો એને શુદ્ધ ખોરાક લેવો સાત્વિક ભોજન લેવું એવું તબીબોનું કહેવું બનતું હોય છે હવે આજના યુગમાં જ્યારે ચારેકોર કેમિકલ હાઇબ્રિડ આવું બધું ચાલી રહ્યું છે અને માણસ ફરી પાછો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યો છે ત્યારે અમે ઘેડના મલકમાં છે સૂરજ આથમી ગયો છે આમ તો રાત પડી ગઈ છે
સામાન્ય રીતે રાતના સમયે જ્યારે પશુઓ દૂધ દોવા દેતા હોય અને ખેડૂતો ખેતી કરી અને ફરી પાછા પોતાના ઘરે આવતા હોય છે. અમે તરખાઈ ગામે આવ્યા છે, ગામડું બોલે છે એમાં, અને અહીંયા પોતે પાળેલી એક ખેડૂતે પોતે પાળેલી વાછરડી, નાની એવી વાછરડી છે, અને એ વાછરડીને પીવા માટે ચોખ્ખું દૂધ એ પોતાના સ્વખર્ચે પૂરું પાડે છે, અને એ કાયમીનું છે. એટલા માટે કે આ જે રૂટ છે એ રૂટીન છે, કાયમીનો છે. સરસ મજાની આ વાછરડી છે, નાની એવી, અને આને આ વાછરડીને પીવા માટે રોજ દૂધ, અને એ પોતે પોતાની જાતે દૂધ લઈને આવે છે. જો હવે આ વાછરડી અત્યારે આમ તો જોવા જાય તો એ ભૂખી થઈ, એવું કહે તો કંઈ ખોટું નથી. અને જો આ માળી છે એને દૂધ પાય છે. જુઓ, સરસ મજાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. ચોખ્ખું દૂધ છે હો ભાઈ, માણાને નથી મળતું, પણ અહીંયા વાછરડી માટે પણ આ દૂધ ઉપલબ્ધ છે, એ પણ ચોખ્ખે ચોખ્ખું. અને આ વાછરડી મળી એની પાછળની પણ એક રોચક કથા છે. એ કથા શું છે એ પણ આપણા બા પાસેથી જાણશું. મળી, આ વાછરડીનું શું તમે કહેતા હતા? એની માં મરે ગઈ 20 દી થયા હતા. હા. પછી અમારો છોકરો ગોતી રિક્ષામાં ફરે આવ્યો. હા. પછી અમારી આ ગાય વિયાવાની છે. હા. અમે કે મહિનો દી દૂધ પીવરાવીએ ને તો મોટી થઈ જાય. પછી કાયમ 200 રૂપિયા દૂધ લઈને પીવરાવવાનું. જા દૂધ ચોખ્ખું ચોખ્ખું હાર્યું જાર્યું છે ને. જો અને મળી, આ કેટલા દીઠે તમે આ વાછરડી લેવા? અને મહિનામાં 2 દી ઓછા છે. 4000 નું દૂધ થયું. કેટલું? પછી આ ગા આવી જાય ને પછી એને ધવરાવ્યું અમે 2 વાસરડાને. હા, એટલું પીયા જાય ને રાત આખી બેઠી રહી બિસાડી. જો અમે અટાણે ઓલું એટલું ખાવા સારું રાખ્યું. 1 લીટર ને 2 લીટર વાસળી પીવડાવવા. આ 70 લીટર. કેટલું? અચ્છા, રોજનું 2 લીટર? રોજનું 2 લીટર. 3 લીટર થયું ને, 1.5 હવારી ને 1.5 હાંજી. વાહ, સરસ. એટલે આની ઉજારે મોટી કરી પછી આ વ્યાઈ જાય પછી એને પીવરાવી. હા. સરસ. એટલે પછી ઓલી ગાય વ્યાઈ જાય એટલે પછી આ 2 વાછડાને એને ધવરાવશો? એ દોવાય પીવરાવે. આણી ધાવતા તો ન આવડે. હા, એ તો બરાબર. ભૂલે ગયું બિસાડ. હા. ભૂલે ગઈ એટલે આણી દોય ને આણ કેટલો ભરે આણ પીવરાવે દેવાનું 2 ટાણા. એટલે રોજ સવારે 1.5 લીટર અને સાંજે 1.5 લીટર. 1.5 લીટર. પછી ખાંડ મેલવાનું. એ ખાતા શીખે ગઈ. વાહ, સરસ. જો આ મજા ગામડામાં છે, અને અહીંયા માણસ તો માણસ, પશુઓની પણ દરકાર કરવામાં આવે છે. કેવી મસ્ત વાત છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.